ઇઝરાયેલે હવે નવા દેશ ઈરાન પર ભીષણ હુમલો કર્યો છે. ઈરાનની રાજધાની તહેરાનની આસપાસના લશ્કરી ઠેકાણાઓ અને પરમાણુ ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકો સાથે મુલાકાત કરી હતી. દુર્ઘટના સમયે વિમાનમાં સવાર 242માંથી 241 લોકોના મોત થયા છે. એક મુસાફર જીવિત રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 265 લોકોના મૃતદેહ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. એર ઇન્ડિયાની માલિક તાતા ગ્રુપે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બીજે મેડિકલ કોલેજના નિર્માણમાં પણ તાતા ગ્રુપ સહયોગ કરશે. વિમાન દુર્ઘટના બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળવામાં મદદ કરી હતી. કોઈ પણ આપદામાં સંઘ હંમેશા રાષ્ટ્ર અને સમાજ સાથે જોવા મળે છે. વિમાન બનાવનાર કંપની બોઈંગના CEO કેલી ઓટબર્ગે એર ઇન્ડિયાના ચેરમેન એન ચંદ્રશેખરન સાથે વાત કરી અકસ્માતની તપાસમાં સહકાર આપવા તૈયારી દર્શાવી છે. ગઈકાલે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ઇઝરાયેલે ઈરાન પર હુમલો કરતા ઇરાક તેમજ ઈરાન જતી ફ્લાઇટ્સને લઈ મુસાફરો માટે દિલ્હી એરપોર્ટે એડવાઇઝરી જારી કરી છે. ઇઝરાયેલ અને ઈરાનના તણાવ વચ્ચે એર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું વિમાન પરત ફર્યું છે. ઇઝરાયેલે ઈરાનના પરમાણુ મથકોનો નાશ કરવાનો, સૈન્ય કમાન્ડરો તેમજ પરમાણુ વૈજ્ઞાનિકોને મારી નાખવાનો દાવો કર્યો છે.